જામનગરમાં વરસી રહેલા વરસાદની જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે। વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ડેમ છલકાતા જામનગર શહેરને આગામી 1 વર્ષ માટે પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે। ઉપરવાસમાં પડેલ સારા વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ છે। પ્રજાજનોમાં ખુશીનો માહોલ છે અને આવતા વર્ષે પાણીની સમસ્યા નહીં રહે અને જામનગરમાં રણજીત સાગર ઓવરફ્લો થાય એટલે ઘણા બધા વોર્ડો એમાં આવરી લે છે। તો એ વોર્ડના તમામ નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વિનંતી કરું છું અને ત્યાં નદીના પટમાં અવર જવર ન કરવી એવી હું વિનમ્રતાથી અપીલ કરું છું। ઉપરવાસમાં ગઈકાલે ભારે વરસાદ થતાં રાતે લગભગ 10:30-11ની આસપાસ ઓવરફ્લો થયેલ હતો। 1 ઇંચ જેટલો હાલે ઓવરફ્લો ચાલુ છે અને આ ઓવરફ્લો થવાને લીધે રાતે જ ફ્લડ કંટ્રોલ સેલમાં જાણ કરતાં વોર્ડ નંબર 2, 4, 10, 11 અને 15, 16માં જાણ કરી લોકોને એલર્ટ પણ કરવામાં આવેલા હતા। મહત્વનું છે કે જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 થી લઈને 7.5 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ વરસ્યો છે। ત્યારે ઉપરવાસના ભારે વરસાદની આવકના પગલે જામનગરનો ઐતિહાસિક અને રાજાશાહી સમયનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે। રણજીત સાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે શહેરીજનોમાં ખુશીનો માહોલ પણ છે અને સાથે સાથે આગામી 1 વર્ષ સુધી મહાનગરપાલિકા અને શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે। જ્યારે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા અને નદીના પટમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા તાકીદ પણ કરવામાં આવી છે। મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર।